શહેરના વડવા વિસ્તારમાં બે શખ્સો વચ્ચે ઝઘડતા પથ્થરોના ઘા વાગ્યા હતા। જ્યારે એક યુવાનને પથ્થરનો ઘા વાગી જતા તેનું મોત નીપજ્યું હતું। જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો। શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ નાથવાડી શેરીમાં રહેતા ફેજલભાઈ રઝકભાઈ ઝાકાએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 16 નવેમ્બર 2025ના રાત્રિના 10:15 વાગ્યા આ સમયે ભાઈ વસીમભાઈ રઝકભાઈ ઝાકા ચાલીને વડવા નેરાથી વીજી ટોકી જતા હતા। તે દરમિયાન બાબાગોર ચોકથી વડવા નેરા વચ્ચે પહોંચતા ત્યારે અદનાન ઉર્ફે બાદશાહ, અસલમભાઈ મકવાણા તથા અલબક્ષ ઉર્ફે અબો બંને માથાકૂટ કરતા હતા અને અદનાન ઉર્ફે બાદશાહ જાણતા હોય કે પથ્થરોના ઘા કરશે અને તે કોઈને વાગશે તો તેનું મૃત્યુ થઈ શકે, તેમ છતાં શેરીમાં પડેલ મોટો પથ્થર લઈ તેનો ઘા કરતા વસીમભાઈના માથાના ભાગે જીવલેણ ગંભીર ઈજા પહોંચી હતી। યુવાનને ગંભીર હાલતે ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોડી રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ફેજલભાઈ અદનાન ઉર્ફે બાદશાહ, અસલમભાઈ મકવાણા વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે બાદશાહને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।